બિઝનેસ સ્કૂલ પ્રકરણ 4 ફાયદો 2 જીવન બદલી નાખે તેવું બિઝનેસ એજ્યુકેશન. સવાલ માત્ર નાણાંનો નથી. અમારી પાસે પૈસા કમાવાની સારામાં સારી યોજના છે. હું જુદી જુદી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓની ચકાસણી કરી રહ્યો હતો ત્યારે મેં ઘણીવાર આવી ટિપ્પણી સાંભળી છે. પોતાના બિઝનેસમાં રહેલી અઢળક તક વિશે મને જણાવવા માટે ઉત્સુક લોકો આ બિઝનેસમાંથી મહિને હજારો ડોલરની કમાણી કરનારા લોકોની વાત કરતા હતા. હું પણ એવા લોકોને રૂબરૂ મળ્યો છું જેમણે નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ મારફતે હજારો ડોલરની કમાણી કરી છે. આથી નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં જંગી કમાણી થઈ શકે છે તે બાબતે મને કોઈ શંકા નથી. અઢળક કમાણી કરવાની અદમ્ય ઈચ્છાને કારણે ઘણા લોકો આ બિઝનેસમાં જંપ લાવે છે તે હકીકત છે. તેમ છતાં માત્ર અને માત્ર પૈસા કમાવા માટે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં આવવાની હું સલાહ નથી આપતો. સવાલ માત્ર પ્રોડક્ટ્સનો પણ નથી. અમારી પ્રોડક્ટ સૌથી શ્રેષ્ઠ છે. હું વિવિધ નેટવર્ક માર્કેટિંગ કંપનીઓની પરખ કરી રહ્યો હતો ત્યારે પૈસા પછી આ બીજા ક્રમનો સૌથી મોટો ફાયદો ગણાવવામાં આવ્યો હતો. ઘણી પ્રોડક્ટ કેન્દ્રિત કંપનીઓ જીવન બદલી નાખનારા પ્રમાણ આધારિત કેટલું વેચાણ કરતી હતી તે જાણવું પણ રસપ્રદ હતું. એક પ્રેઝન્ટેશનમાં કંપનીના માલિકે સ્થાપકે મને કહ્યું કે તેમણે આયોવામાં તેમની માતાને મૃત્યુના મુખમાંથી બચાવવા માટે કેવી રીતે એક દવા શોધી કાઢી. થોડી તપાસ કરી તો મને જાણવા મળ્યું કે તેની માતા ક્યારેય આયોવામાં રહેતી જ ન હતી અને તેણે જે દવા શોધી કાઢી હોવાનો દાવો કર્યો હતો તે દવા તો કેલિફોર્નિયાની એક લેબોરેટરીમાં તૈયાર થઈ હતી જે અનેક કંપનીઓના લેબલ લગાવી દે છે. મેં અગાઉ કહ્યું તેમ કોઈ પણ બિઝનેસ કે વ્યવસાયમાં બનાવટી કે છેતરપિંડી કરનારા લોકો હોય જ છે. નિખાલસતાપૂર્વક કહું તો કેટલીક એવી પણ નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ છે જે ખૂબ જ સારી પ્રોડક્ટ્સ ધરાવે છે. તેમાંથી કેટલીક પ્રોડક્ટ્સ તો હું આજે પણ ઉપયોગમાં લઉં છું. આ પ્રકરણનો મુખ્ય મુદ્દો એ છે કે જંગી કમાણી અને સારામાં સારી પ્રોડક્ટ્સના પ્લાન જરૂરી છે પણ આ બિઝનેસના તે જ સૌથી અગત્યના પાસા નથી. બિઝનેસ તો અનેક પ્રકારના છે જેમાંથી તમારે પસંદગી કરવાની છે. જુદી જુદી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનો અભ્યાસ કર્યો તે દરમિયાન મને એ જોઈને આશ્ચર્ય થયું કે કેટલી બધી જુદી જુદી પ્રોડક્ટ્સ અને સર્વિસીસનું નેટવર્ક માર્કેટિંગ સિસ્ટમ મારફતે વેચાણ કરવામાં આવે છે. મેં 1970ના દાયકામાં સૌપ્રથમ જે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં તક જોઈ તે કંપની વિટામિન્સ વેચતી હતી. મેં તેની પ્રોડક્ટ્સ જોઈ અને ચકાસી તો માલુમ થયું કે ખરેખર તે ઉત્તમ ગુણવત્તાના વિટામિન્સ તૈયાર કરતી હતી. હું તેમાંથી કેટલાક વિટામિન્સ આજે પણ લઉં છું. મારું સંશોધન આગળ વધતું ગયું તેમ મને માલુમ પડતું ગયું કે નીચે મુજબની પ્રોડક્ટ કેટેગરીમાં નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ છે. 1. કોસ્મેટિક્સ, સ્કિન કેર અને અન્ય સૌંદર્ય પ્રસાધન વસ્તુઓમાં. 2. ટેલિફોન સર્વિસમાં. 3. રિયલ એસ્ટેટ સર્વિસમાં. 4. ફાઇનાન્શિયલ સર્વિસ, વીમા, મ્યુચ્યુઅલ ફંડ્સ, ક્રેડિટ કાર્ડ્સમાં. 5. કાનૂની સેવાઓ. 6. ઇન્ટરનેટ માર્કેટ ડિસ્ટ્રીબ્યુશન જે કેટેલોગ્ડ પ્રોડક્ટ્સનું ડિસ્કાઉન્ટમાં વેચાણ છે. 7. હેલ્થકેર પ્રોડક્ટ્સ, વિટામિન્સ અને અન્ય વેલનેસ સંબંધિત પ્રોડક્ટ્સ અને સર્વિસીસ. 8. આભૂષણો, દાગીના અને ઝવેરાત. 9. ટેક્સ સેવાઓ. 10. શૈક્ષણિક રમકડાં. આ લિસ્ટ હજી પણ ઘણું લાંબુ થઈ રહ્યું છે. મહિનામાં એકવાર હું પ્રોડક્ટ્સમાં ફેરફાર કે નવા નાણાકીય પ્લાન સાથે નવી નેટવર્ક માર્કેટિંગ કંપની વિશે સાંભળું છું. આ એજ્યુકેશનલ પ્લાન છે. હું નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની સલાહ આપું છું તેનું સૌપ્રથમ કારણ તેની એજ્યુકેશનલ સિસ્ટમ અર્થાત શિક્ષણની પદ્ધતિ છે. કમાણી કેટલી થાય છે અને પ્રોડક્ટ્સ કેવી છે તેના કરતાં પણ વધારે કંપની તમને તાલીમ આપવામાં અને શિક્ષણ આપવામાં રસ ધરાવે છે કે કેમ તે ચકાસવામાં વધારે સમય આપો. 3 કલાકની સેલ્સ લેક્ચર સાંભળવા કે આકર્ષક પ્રોડક્ટ સાથેનું રંગીન કેટલોગ જોવા તથા કોણે કેટલી કમાણી કરી તે જાણવા કરતાં આ બાબત ચકાસવામાં વધારે સમય લાગે છે. જે તે નેટવર્ક માર્કેટિંગ કંપનીનું શિક્ષણ કેવું છે તે જોવા જાણવા માટે તમારે આળસ ખંખેરીને કંપનીની તાલીમ, શૈક્ષણિક સેમિનાર અને ઇવેન્ટ્સમાં હાજરી આપવી પડશે. જો તમને શરૂઆતના પ્રેઝન્ટેશન ગમે તો જે લોકો આવી તાલીમ અને શિક્ષણ આપે છે તેમને વ્યક્તિગત રીતે મળો. કાળજીપૂર્વક તેને ચકાસો કારણ કે ઘણી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ કહેતી હોય છે કે
તેમના એજ્યુકેશનલ પ્લાન ખૂબ સારા છે, પણ મેં જોયું છે કે કેટલીક કંપનીઓના આવા દાવા છતાં તેમની એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમ સારી ન હતી. કેટલીક કંપનીઓ તો તાલીમના નામે માત્ર કેટલાક પુસ્તકોની યાદી આપી દેતી હતી અને તેઓ તમારા મિત્રો અને કુટુંબીઓને આ બિઝનેસમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી. આથી કંપની ચકાસવામાં પૂરતો સમય આપો અને કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરો, કારણ કે ઘણી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ ઘણા સારા એજ્યુકેશન અને ટ્રેનિંગ પ્લાન ધરાવે છે. એવા સારા પ્લાન કે મારા મતે તો આ પૈકી કેટલાક પ્લાન વાસ્તવિક જીવનની શ્રેષ્ઠ બિઝનેસ તાલીમ છે. કોઈપણ એજ્યુકેશન પ્લાનમાં શું હોવું જોઈએ? તમે મારા અગાઉના પુસ્તકો વાંચ્યા હશે તો તમે જાણતા જ હશો કે હું શિક્ષકોના કુટુંબમાંથી આવું છું. મારા ડેડી હવાઈ રાજ્યની સ્કૂલ સિસ્ટમના વડા હતા. હું શિક્ષકોના પરિવારમાંથી આવતો હોવા છતાં મને આપણી પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિ નથી ગમતી. મને ન્યૂયોર્કમાં અગ્રણી ફેડરલ મિલિટરી એકેડમીમાં પ્રવેશ મળ્યો હતો અને મેં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી હતી, પરંતુ તેમ છતાં પરંપરાગત શિક્ષણ જગત મને કંટાળાજનક જ લાગ્યું છે. હું વિદ્યાર્થી તરીકે માત્ર ભણ્યો અને સ્નાતક થઈ ગયો, પણ હું જે ભણી રહ્યો હતો તેમાં મને ક્યારેય રસ પડ્યો નથી અને તે શિક્ષણ મને ક્યારેય પડકારજનક લાગ્યું નથી. સ્નાતક થયા બાદ હું યુએસ મરીન કોર્પ્સમાં જોડાઈ ગયો અને ફ્લોરિડાના પેનાસેકોલા ખાતે અમેરિકન નૌકાદળના નેવી ફ્લાઇટ પ્રોગ્રામમાં જોડાઈ ગયો. વિયેતનામ સામે યુદ્ધ થઈ ગયું અને વધુ પાયલટ્સને તાલીમ આપવું જરૂરી બની ગયું હતું. તે સમયે હું સ્ટુડન્ટ પાયલટ હતો અને તેના તાલીમ અને શિક્ષણ મને રોમાંચક અને પડકારજનક લાગ્યા. આપણામાંથી મોટાભાગના લોકોએ જૂની કહેવત સાંભળી હશે કે ઈયળને પતંગિયામાં ફેરવી નાખવી. ફ્લાઇટ સ્કૂલમાં તેઓ ખરેખર આમ જ કરે છે. હું ફ્લાઇટ સ્કૂલમાં પ્રવેશ્યો ત્યારે હું લશ્કરની 4 વર્ષની તાલીમ લીધા પછી કમિશન્ડ ઓફિસર બની ગયો હતો, પણ ફ્લાઇટ સ્કૂલમાં બીજા ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જેમણે હજી કોલેજ પૂરી કરી હતી અને પહેલી ઈયળ જેવા હતા. તે હિપ્પીઓનો સમય હતો. કેટલાક લોકો તેમના નાગરિક વેશમાં ઘણા વિચિત્ર લાગતા હતા. લાંબા વાળ, દાઢી અને મૂછ. કેટલાકે સેન્ડલ પહેર્યા હતા તો કેટલાકે બૂટ. જીવન બદલી નાખે તેવું શિક્ષણ મેળવવા માટે બધા સજ્જ હતા. જો તેઓ તાલીમ સમય દરમિયાન અડગ રહ્યા તો 2 થી 3 વર્ષમાં તે પતંગિયા એટલે કે પાયલટ બનીને બહાર નીકળશે, જે વિશ્વની સૌથી મુશ્કેલ ઉડાન ભરવામાં પણ સમર્થ હશે. ટોમ ક્રૂઝ અભિનીત ફિલ્મ ટોપ ગનની પટકથા પણ કંઈક એવી જ છે, જેમાં અમેરિકન નેવી ફ્લાઇટ સ્કૂલ આવી ઈયળોને પતંગિયામાં બદલી નાખે છે. વિયેતનામ જતાં પહેલાં હું કેલિફોર્નિયાના સેન ડિયેગો ખાતે રોકાયો હતો, જ્યાં ટોપ ગન સ્કૂલ આવેલી છે. એ પ્રતિષ્ઠિત સ્કૂલને લાયક બનવું તેટલો હું સારો પાયલટ ન હતો, પરંતુ ફિલ્મમાં જ યુવાન પાયલટ્સે જે ઉર્જા અને વિશ્વાસ દર્શાવ્યા તે જોઈને અમને પણ થવા લાગ્યું હતું કે અમે પણ યુદ્ધ માટે તૈયાર છીએ. અત્યાર સુધી અમે શિખાઉ યુવાનો હતા જે ઉડાન ભરી શકતા ન હતા, પણ હવે તાલીમબદ્ધ, શિસ્તબદ્ધ, શારીરિક અને માનસિક રીતે તથા ભાવનાત્મક રીતે એવા પડકારો ઝીલવા તૈયાર હતા જે પડકારનો સામનો કરવાનું મોટા ભાગના લોકો ટાળતા હોય છે. મારા પોતાનામાં અને મારા સાથી સ્ટુડન્ટ પાયલટ્સમાં જે પરિવર્તન આવ્યું તેને જ હું જીવન બદલી નાખે તેવું શિક્ષણ કહું છું. ફ્લાઇટ એજ્યુકેશન પૂરું કર્યા બાદ હું વિયેતનામ ગયો તો જાણે મારું જીવન જ બદલાઈ ગયું. ફ્લાઇટ સ્કૂલમાં પ્રવેશ સમયે હતો તેવો હું રહ્યો ન હતો. ફ્લાઇટ સ્કૂલ અને યુદ્ધના અનેક વર્ષો પછી મારા સાથી પાયલટ્સ બિઝનેસ જગતમાં ઘણા સફળ થયા. અમે મળીએ ત્યારે યુદ્ધના એ જૂના દિવસો યાદ કરીએ છીએ અને એક વાત ખાસ કહેતા, ફ્લાઇટ સ્કૂલમાં અમે જે તાલીમ મેળવી તેનું અમારી વર્તમાન બિઝનેસ સફળતામાં મોટું યોગદાન છે. આથી હું જ્યારે જીવન બદલી નાખે તેવા બિઝનેસ એજ્યુકેશનની વાત કરું છું ત્યારે હું એવા અસરકારક શિક્ષણની વાત કરું છું જે ઈયળને પતંગિયામાં બદલી નાખે. ઈયળને પતંગિયામાં ફેરવી નાખવાની પ્રક્રિયાને મેટામોર્ફોસિસ અર્થાત કાયાપલટ કહેવાય છે. મારી તમને સલાહ છે કે તમે જ્યારે કોઈ નેટવર્ક માર્કેટિંગ કંપનીના એજ્યુકેશનલ પ્લાન ચકાસો ત્યારે એ બાબત ખાસ જોશો કે તે પ્લાન તમારા જીવનમાં પરિવર્તન લાવે તેવો હોવો જોઈએ. તેમ છતાં હું સાવધ કરું છું કે ફ્લાઇટ સ્કૂલની જેમ જ આવા એજ્યુકેશનલ પ્રોગ્રામમાં પણ દરેક વ્યક્તિ સફળ થાય તે જરૂરી નથી. વાસ્તવિક જીવનની બિઝનેસ સ્કૂલ. ફ્લાઇટ સ્કૂલની સૌથી સારામાં સારી વાત એ હતી કે જે પાયલટ્સ વિયેતનામ યુદ્ધમાંથી પાછા ફર્યા હતા તેમણે જ અમને તાલીમ આપી હતી. તે જે કંઈ કહેતા હતા તે તેમના વાસ્તવિક જીવનના અનુભવને આધારે કહેતા હતા.
હું થોડો સમય પરંપરાગત સ્કૂલમાં ભણ્યો, પણ તેની સમસ્યા એ હતી કે ઘણા શિક્ષકોને વાસ્તવિક જીવનમાં કોઈ અનુભવ ન હતો. જે કોઈ શિક્ષકને અનુભવ હતો તો એ પણ કંપનીના કર્મચારી તરીકેનો, અને તેમાં પણ મોટા ભાગે મધ્યમ સ્તરના મેનેજરનો અનુભવ હતો, કંપનીના સ્થાપક તરીકેનો નહીં. હું MBA માટે હવાઈની પરંપરાગત બિઝનેસ સ્કૂલમાં ભણતો ત્યારે મને લાગતું હતું કે એક મોટી કંપનીમાં મિડલ લેવલના મેનેજર અને મેનેજમેન્ટ થિયરી કે ઇકોનોમિક થિયરી ભણાવી રહ્યા છે. શિક્ષકને અનુભવ ન હતો તે એવા હતા જેમણે ક્યારેય સ્કૂલ સિસ્ટમ છોડી જ નથી. મતલબ કે તેઓ સ્કૂલમાં 5 વર્ષની વયે પ્રવેશ્યા, બાલ મંદિરમાં પ્રવેશ્યા અને પછી સ્કૂલની સિસ્ટમમાં જ રહ્યા, અને શિક્ષક બન્યા પછી વાસ્તવિક જગત વિશે વિદ્યાર્થીઓને શીખવવા પ્રયાસ કરવા લાગ્યા. મારા મતે એ સિસ્ટમ એક મજાક હતી. હું MBA ભણવા માટે બિઝનેસ સ્કૂલમાં ગયો તેનું કારણ એ હતું કે હું એક ઉદ્યોગ સાહસિક બનવા માગતો હતો, કર્મચારી નહીં. મિડલ લેવલના મોટા ભાગના મેનેજર્સ કે શિક્ષકોને એ વાતની ખબર જ ન હતી કે બિઝનેસમાં શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરવું, કારણ કે તે પૈકી મોટા ભાગના ઉદ્યોગ સાહસિક ન હતા, મોટા ભાગના કર્મચારી જ હતા. તેઓ જાણતા ન હતા કે બિઝનેસમાં ટકી રહેવા માટે કેવી કુશળતાની જરૂર છે, કારણ કે તેમણે ખરેખર બિઝનેસ જગતમાં તો પદાર્પણ કર્યું જ ન હતું. મોટા ભાગના સ્કૂલના માહોલમાં જ રહેલા હતા, આથી તેમને બિઝનેસ જગતમાં કેવો સંઘર્ષ કરવો પડે છે તેનું કોઈ વ્યવહારિક જ્ઞાન જ ન હતું. તેમને તો નોકરીની સલામતી અને નિશ્ચિત આવકની જ ચિંતા રહેતી હતી. બીજા શબ્દોમાં કહીએ તો તેમની પાસે બિઝનેસના મોટા મોટા સિદ્ધાંતો હતા, પરંતુ બિઝનેસ સ્કિલ ન હતી કે જે સ્કિલ તેમને શૂન્યમાંથી સર્જન કરીને બિઝનેસ શરૂ કરવાની પ્રેરણા આપે અને બિઝનેસના વ્યવહારિક જગતમાં અઢળક સંપત્તિ કમાવી આપે. તેમાંના મોટા ભાગનાઓનું જીવન પગાર વગર શક્ય ન હતું. હું એ બિઝનેસ સ્કૂલમાં 9 મહિના સુધી જ રહી શક્યો. પછી મેં MBA પૂરું કર્યા વિના જ સ્કૂલ છોડી દીધી. મારા માટે મારી MBAની ડિગ્રી મેળવવા માટે પરંપરાગત બિઝનેસ સ્કૂલમાં જવાનો મતલબ ઈયળ બનાવતી સ્કૂલમાં જવા જેવો હતો. મારે તો એવી બિઝનેસ સ્કૂલ જોઈતી હતી કે જે મને પતંગિયું બનતા શીખવે. 1974માં જ્યારે હું મરીન કોર્પ્સ તરીકેની ફરજમાંથી મુક્ત થયો ત્યારે હું મારા રિચ ડેડી પાસે ગયો અને તેમણે મને મારે જોઈતું હતું તેવું બિઝનેસ એજ્યુકેશન આપ્યું. રિચ ડેડીની બિઝનેસ સ્કૂલ એવી બિઝનેસ સ્કૂલ હતી જે વ્યક્તિને ધનવાન બનાવતી સ્કિલ શીખવતી હતી, માત્ર બિઝનેસ અને અર્થતંત્રનું ગાડું ગબડ્યા કરે તેવા સિદ્ધાંતો નહીં. રિચ ડેડી ઘણીવાર કહેતા હતા કે તમે આવડતથી ધનવાન બનો છો, સિદ્ધાંતોથી નહીં. શું મને બિઝનેસ સ્કૂલ છોડી દેવાનો અફસોસ છે? હા, ક્યારેય એવું લાગે છે. તેમ છતાં જે કેટલાક લોકોએ બિઝનેસ સ્કૂલ છોડી દીધી તેવા લોકોની હરોળમાં હું બેસી ગયો છું. બિલ ગેટ્સ, માઇકલ ડેલ, સ્ટીવ જોબ્સ અને ટેડ ટર્નરે પણ સ્કૂલના વર્ષો પૂરા ન કર્યા હતા. અડધેથી સ્કૂલ છોડી દીધી હતી. તે અગાઉ થોમસ એડિસન અને હેનરી ફોર્ડે પણ સ્કૂલ છોડી દીધી હતી. મને લાગે છે કે આ બધા ઉદ્યોગ સાહસિકોને સ્કૂલ કરતાં વાસ્તવિક બિઝનેસ જગત વધુ રોમાંચક લાગ્યું હતું. આ લોકો વિરાટ પતંગિયા બની ગયા અને તેમણે હંમેશને માટે બિઝનેસની દુનિયાને બદલી નાખી. મને ખોટી રીતે ન સમજશો, મને બિઝનેસ સ્કૂલમાં આપવામાં આવેલી મોટા ભાગની માહિતી કોઈ પણ વ્યક્તિ માટે તેના બિઝનેસમાં ઉપયોગી થાય તેવી માહિતી હતી, પણ સ્કૂલમાં વાસ્તવિક બિઝનેસ જગતની આવડત શીખવવામાં આવી ન હતી જેની મારે એક ઉદ્યોગ સાહસિક બનવા માટે જરૂર હતી. તેના બદલે પરંપરાગત બિઝનેસ સ્કૂલે મને એક કર્મચારી બનવા માટેની સ્કિલ શીખવી હતી. સ્કૂલ છોડ્યા બાદ તરત જ મેં સૌપ્રથમ નાયલોન અને વેલ્ક્રો સર્ફર વોલેટનો બિઝનેસ શરૂ કરી દીધો અને વિશ્વભરમાં 500 સેલ્સ રિપ્રેઝેન્ટેટિવની નિમણૂક કરીને બિઝનેસ ફેલાવી દીધો. 30 વર્ષની વય સુધીમાં હું મિલિયોનર બની ગયો, પણ ત્યારબાદ 2 વર્ષમાં કંપનીએ દિવાળું ફૂંક્યું. બિઝનેસ ગુમાવવો એ કંઈ આનંદદાયક અનુભવ ન હતો, પરંતુ તેમ છતાં તેમાંથી હું ઘણું શીખ્યો. 3 વર્ષમાં હું ઘણું શીખ્યો, માત્ર બિઝનેસ વિશે જ નહીં પણ મારા પોતાના વિશે પણ. વિશ્વવ્યાપી બિઝનેસ સ્થાપવો અને વિશ્વવ્યાપી બિઝનેસ ગુમાવવો એ સ્વાભાવિક રીતે જ બિઝનેસના સિદ્ધાંત આધારિત શિક્ષણ ન હતું. મારા માટે તે અમૂલ્ય શિક્ષણ હતું જેણે અંતે મને ધનવાન બનાવી દીધો. પરંતુ તેનાથી પણ વધારે મહત્ત્વનું એ હતું કે આ શિક્ષણે મને નાણાકીય રીતે સાવ મુક્ત બનાવી દીધો. MBAની ડિગ્રી હાથમાં લઈને અહીંથી તઈ નોકરી શોધતી ઈયળ બનાવે તેવું શિક્ષણ મારે જોઈતું ન હતું. તે દુર્ઘટના પછી મારા રિચ ડેડીએ મને કહ્યું કે નાણાં અને સફળતા તમને અભિમાની અને મૂર્ખ બનાવે છે.
હવે થોડી ગરીબી અને વિનમ્રતા સાથે તમે ફરી વિદ્યાર્થી બની શકો છો. આ પુસ્તકનું નામ ધ બિઝનેસ સ્કૂલ એવા લોકો માટે જે બીજાને મદદ કરવાનું પસંદ કરી રાખે છે. તેનું કારણ એ કે અનેક નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ વાસ્તવમાં આ જ છે. આ કંપનીઓ એવા લોકો માટેની બિઝનેસ સ્કૂલ જ છે જે બિઝનેસની વાસ્તવિક દુનિયાની સ્કિલ શીખવા માગે છે અને કોર્પોરેટ જગતમાં ઊંચા પગાર સાથે મિડલ લેવલના મેનેજર જ બની રહેવા નથી માગતા. કેટલીક નેટવર્ક માર્કેટિંગ કંપનીઓમાં તાલીમ લીધા બાદ મને લીડર્સને મળવાનો અવસર મળ્યો જે વાસ્તવિક દુનિયાના બિઝનેસ માલિક હતા અને જેમણે શૂન્યમાંથી બિઝનેસનું સર્જન કર્યું હતું. તેમાંથી ઘણા ખૂબ સારા શિક્ષક હતા કારણ કે તેઓ તેમના અનુભવોમાંથી શીખવતા હતા, માત્ર પુસ્તકોમાં રહેલા સિદ્ધાંતોમાંથી નહીં. અનેક બિઝનેસ સેમિનારમાં હાજર રહેવા દરમિયાન મેં ખરેખર હૃદયપૂર્વક કહેવાયેલી વાત પર સંમત થઈને અનુભવ્યું કે વાસ્તવિક બિઝનેસ જગતમાં ટકી રહેવા માટે કઈ વસ્તુની જરૂર છે. વાસ્તવિક બિઝનેસ જગતમાં જરૂરી સ્કિલ શીખવવા કરતાં પણ વધારે મહત્ત્વનું એ હતું કે આ લીડર્સે વિશ્વમાં સફળ થવા માટે જરૂરી માનસિક અને ભાવનાત્મક દૃષ્ટિકોણ શીખવ્યો. કેટલાક સેમિનારમાં મળેલું શિક્ષણ તો ખરેખર અમૂલ્ય હતું, ખરેખર અમૂલ્ય, ખાસ કરીને જે લોકો પોતાની જાતને ઈયળમાંથી પતંગિયું બનાવવા માગે છે તેવા લોકો માટે. સેમિનાર પૂરો થાય પછી હું ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળતો. તેમણે માત્ર તેમના બિઝનેસમાંથી જ નહીં પણ તેમના રોકાણમાંથી જંગી કમાણી કરી તે જાણીને મને આશ્ચર્ય થતું હતું. કેટલાક લોકોએ તો અમેરિકાના કોર્પોરેટ જગતના ટોચના CEO કરતાં પણ વધારે કમાણી કરી હતી. પરંપરાગત બિઝનેસ સ્કૂલના ઇન્સ્ટ્રક્ચર્સ જે કમાણી કરતા હતા તેના કરતાં ઘણી જ વધારે કમાણી આ ઇન્સ્ટ્રક્ચરે કરી હતી. તેમ છતાં આ ઇન્સ્ટ્રક્ચર્સમાં કંઈક વિશેષ પણ હતું. તેઓ ધનવાન હતા અને તેમને કંઈક શીખવવાની જરૂર પણ ન હતી. તેમ છતાં તેમને શીખવવાનો એક ગજબનો જુસ્સો હતો, તેમના અન્ય સાથીઓને મદદરૂપ થવાનો જુસ્સો. આ જુસ્સા પાછળનું એક કારણ એ હતું કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં લીડર્સ અન્ય લોકોને ઉપર લઈ જાય છે, જ્યારે પરંપરાગત કોર્પોરેટ કે સરકારી બિઝનેસમાં બહુ થોડા લોકોને પ્રમોટ કરવામાં આવે છે અને બાકીના મોટી સંખ્યામાં કામ કરતા કર્મચારીઓને નિશ્ચિત પગાર આપીને રાજી રાખવામાં આવે છે. નેટવર્ક માર્કેટિંગમાં સક્રિય આ ઇન્સ્ટ્રક્ચર એવું નહોતા કહેતા કે જો તમે સારી કામગીરી નહીં કરો તો તમને નોકરીમાંથી કાઢી મૂકીશું. તેના બદલે તેઓ કહેતા કે તમે વધુ સારું કામ કરો તે માટે હું તમને વધુ મદદ કરીશ. તેઓ એમ પણ કહેતા કે જેટલું શીખવા માગો છો તેટલું શીખી લો. તમે જ્યાં સુધી શીખવા માગતા હો ત્યાં સુધી હું તમને શીખવવા માટે તૈયાર છું. આપણે એક જ ટીમમાં છીએ. મારા માટે આ એવું શિક્ષણ હતું જે હું મેળવવા ઈચ્છતો હતો. આથી તમે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની ચકાસણી કરો ત્યારે તેમાં ટોચના પદ પર જે લોકો છે તેમના સુધી પહોંચો. બિઝનેસમાં સફળ થયેલા લોકો સુધી પહોંચો અને પછી તમારી જાતને પ્રશ્ન કરો, તમે તેમનામાંથી શીખવા માગો છો કે કેમ? નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ વાસ્તવિક જીવનના બિઝનેસના જે વિષયો અંગે શીખવે છે તે પૈકી કેટલાક મહત્ત્વના વિષયો આ મુજબ છે. 1. સફળતાનો દૃષ્ટિકોણ. 2. લીડરશિપ સ્કિલ. 3. વાતચીતની કળા. 4. લોકો સાથે કેવો વ્યવહાર કરવો તેની યોગ્યતા. 5. વ્યક્તિગત ભય, શંકા અને વિશ્વાસનો અભાવ દૂર કરવા. 6. અસ્વીકારનો ભય દૂર કરવો. 7. નાણાકીય સંચાલનની યોગ્યતા. 8. રોકાણની કુશળતા. 9. જવાબદારીની યોગ્યતા. 10. ટાઈમ મેનેજમેન્ટ સ્કિલ. 11. લક્ષ્યાંક નક્કી કરવો. 12. સફળતા માટે યોગ્ય પહેરવેશ. હું નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં જે સફળ લોકોને મળ્યો છું તેમણે નેટવર્ક માર્કેટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ દ્વારા આ બધી સ્કિલ વિકસાવી છે. તમે નેટવર્ક માર્કેટિંગ સિસ્ટમમાં ટોચ પર પહોંચો કે ઘણી કમાણી કરો, પણ તેની તાલીમ તમારા બાકીના જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. જો એજ્યુકેશનલ પ્લાન સારો હોય તો તે તમારું જીવન સુધરી નાખે છે, કદાચ હંમેશને માટે. જીવન બદલી નાખે તેવું શિક્ષણ શું છે? જીવન બદલી નાખે તેવા શિક્ષણનો મારા મતે શું મતલબ છે તે સમજાવવા માટે મેં અહીં આ ડાયાગ્રામ તૈયાર કર્યો છે. તે આકારમાં ચતુષ્ફલક છે, જેનો અર્થ છે 4 ખૂણાવાળો બહુફલક, જેને સામાન્ય રીતે પિરામિડ નામથી ઓળખવામાં આવે છે અને ઇજિપ્તના પિરામિડ સદીઓ સુધી ટકેલા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચતુષ્ફલક કે પિરામિડ ખૂબ જ સ્થિર રચના છે. વિદ્વાનો સદીઓથી માનતા આવ્યા છે કે
બ્રહ્માંડનો નિયમ કે કુદરત 4ની સંખ્યામાં કાર્ય કરે છે. આ કેસમાં 4 દિશાઓમાં આથી જ 4 ઋતુઓ શિયાળો, વસંત, ઉનાળો, પાનખર. જે લોકો જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરે છે તેમના માટે 4 મૂળભૂત રાશિઓ છે: પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ. હું જ્યારે જીવનમાં પરિવર્તન લાવી દે તેવા શિક્ષણની વાત કરું છું ત્યારે આ પરિવર્તન પણ 4ની સંખ્યામાં છે. બીજા શબ્દોમાં કહીએ તો સાચા અર્થમાં જીવન બદલી નાખે તેવું અસરકારક શિક્ષણ મેળવવા માટે તેને લર્નિંગ પિરામિડની તમામ 4 બાબતોને અસર કરવી જરૂરી છે. અને આ 4 બાબતો છે: માનસિક, ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક શિક્ષણ. માનસિક શિક્ષણ. પરંપરાગત શિક્ષણ મુખ્યત્વે માનસિક શિક્ષણ પર ભાર મૂકે છે. તે તમને વાંચવું, લખવું, ગણિતશાસ્ત્ર વગેરે સ્કિલ શીખવે છે. આ તમામ મહત્ત્વની સ્કિલ છે. તેને ઘણીવાર સંજ્ઞાત્મક યોગ્યતાઓ કહેવાય છે. વ્યક્તિગત રીતે મને પરંપરાગત શિક્ષણ જે રીતે શિક્ષણના ભાવનાત્મક, શારીરિક અને આધ્યાત્મિક પાસાને અસર કરે છે તે નથી ગમ્યું. બીજું, ભાવનાત્મક શિક્ષણ. પરંપરાગત શિક્ષણ વિશે મારી એક ફરિયાદ એ છે કે તે ભયની લાગણી પર ટકેલું છે. વધુ ચોક્કસ રીતે કહું તો ભૂલો કરવાના ભય પર ટકેલું છે, જે નિષ્ફળ જવાનો ભય ઊભો કરે છે. મને શીખવા માટે પ્રેરણા આપવાને બદલે શિક્ષક મને પ્રેરિત કરવા માટે નિષ્ફળ જવાના ભયનો ઉપયોગ કરતા હતા અને એમ કહેતા હતા કે જો તને સારા ગ્રેડ નહીં મળે તો તને ઊંચા પગારની નોકરી નહીં મળે. આ ઉપરાંત હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મને ભૂલો કરવા બદલ સજા કરવામાં આવી હતી. સ્કૂલમાં હું ભાવનાત્મક રીતે એવું શીખી ગયો કે ભૂલ ન થવી જોઈએ. સમસ્યા એ છે કે વાસ્તવિક જગતમાં એવા લોકો પ્રગતિ કરે છે જેમણે વધુ ભૂલો કરી છે અને તેમાંથી શીખ્યા છે. સ્કૂલના શિક્ષક એવા મારા ગરીબ ડેડીએ વિચાર્યું કે ભૂલ કરવી એ પાપ છે. બીજી તરફ મારા રીચ ડેડી કહેતા કે આપણે શીખવવાની પ્રક્રિયા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જેમાં ભૂલો કરીને જ આપણે શીખીએ છીએ. આપણે સાયકલ ચલાવતા શીખીએ ત્યારે પડીએ છીએ અને પછી ઊભા થઈને ફરી સાયકલ ચલાવવા લાગીએ છીએ. ફરી પડીએ છીએ અને ફરી ઊભા થઈને ફરી સાયકલ ચલાવવા લાગીએ છીએ. તેઓ એમ પણ કહેતા કે ભૂલ કરવી અને તેમાંથી કંઈ ન શીખવું તે પાપ છે. આ અંગે વધુ સમજાવતા તેમણે કહ્યું કે ઘણા બધા લોકો ભૂલ કરીને પછી ખોટું બોલે છે. તેનું કારણ એ કે ભૂલ કરી તેવી કબૂલાત કરવાના વિચારથી તેઓ ભાવનાત્મક રીતે અત્યંત ગભરાટ અનુભવે છે. આથી તેઓ શીખવાની તક અને આગળ વધવાની તક ગુમાવી દે છે. ભૂલો કરવી, ભૂલની કબૂલાત કરવી, તેના માટે અન્ય કોઈના પર દોષનો ટોપલો ન ઢોળવો કે બહાના ન કાઢવા, એ જ રીતે આપણે શીખીએ છીએ. ભૂલ કરવી અને તેને સ્વીકારવી નહીં કે તમારી ભૂલો માટે બીજા કોઈના પર દોષનો ટોપલો ઢોળી દેવો એ પાપ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં લગ્નેતર સેક્સ સંબંધના વિવાદમાં સપડાયા હતા. મારા મતે લગ્નેતર સેક્સ સંબંધ કરતાં પણ વધારે ખરાબ બાબત એ હતી કે તે જ્યારે પકડાયા ત્યારે પણ તે ખોટું બોલ્યા. ખોટું બોલવું એ નબળા ચારિત્ર્યની નિશાની છે. એટલું જ નહીં, તે એક સારી ભૂલને બરબાદ કરવા સમાન છે. કંઈક શીખવાનો અવસર ગુમાવી દેવા સમાન છે. પરંપરાગત બિઝનેસ જગતમાં ભૂલો પ્રત્યેનો આવો જ દ્રષ્ટિકોણ જોવા મળે છે. બિઝનેસ જગતમાં જો તમે ભૂલ કરો તો તમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે કે સજા કરવામાં આવે છે. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસના જગતમાં તમને ભૂલોમાંથી શીખવા, ભૂલોને સુધારવા અને માનસિક તથા ભાવનાત્મક રીતે વધુને વધુ સ્માર્ટ બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હું કોર્પોરેટ જગતમાં વેચાણ અંગે શીખી રહ્યો હતો ત્યારે જે લોકોએ વેચાણનો લક્ષ્યાંક પૂરો કર્યો ન હતો તેમણે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો અમે નિષ્ફળતાના ભયના વિશ્વમાં જીવી રહ્યા હતા, શીખવા માટે તક મળે તેવા વિશ્વમાં નહીં. એટલે જ કોર્પોરેટ જગતમાં ઘણા બધા લોકો ઈયળ બનીને રહે છે. કોશેટા રૂપી કોર્પોરેટ જગતમાં નિષ્ફળતાના ડરથી કસોકસ બાંધી રખાયેલી વ્યક્તિ કઈ રીતે ઉડી શકે? નેટવર્ક માર્કેટિંગ વિશ્વમાં લીડર એવી વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સારી રીતે તેની કામગીરી નથી કરી શકતી. તેને લીડર આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તેને હાંકી નથી કાઢતા. સાયકલ ચલાવવા માટે નપાસ જાહેર કરી દેવામાં આવ્યો હોત તો તમે ક્યારેય સાયકલ ચલાવતા શીખી શક્યા ન હોત. હું મોટા ભાગના લોકો કરતાં નાણાકીય રીતે વધારે સફળ છું. તેનું કારણ હું મોટા ભાગના લોકો કરતાં વધારે સ્માર્ટ છું તે નથી, પરંતુ હું મોટા ભાગના લોકો કરતાં વધારે વખત નિષ્ફળ ગયો તે છે. બીજા શબ્દોમાં કહીએ તો મેં વધુ ભૂલો કરી એટલે હું વધારે આગળ આવ્યો. નેટવર્ક માર્કેટિંગમાં તમને ભૂલો કરવા, તેને સુધારવા
તેમાંથી શીખવા અને મારા મતે એ જ જીવન બદલી નાખે તેવું શિક્ષણ છે. તમે ડર છોડી દેશો તો તમે ઉડવાનું શરૂ કરી શકશો. જો તમે ભૂલો કરવાથી વ્યથિત છો અને નિષ્ફળ જવાનો તમને ભય છે, તો મને લાગે છે કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ તમારા માટે ખૂબ સારો શૈક્ષણિક પ્રોગ્રામ છે. નેટવર્ક માર્કેટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધારે છે, તે મેં જોયું છે. અને એકવાર તમારો વિશ્વાસ વધી જશે પછી તમારું જીવન હંમેશને માટે બદલાઈ જશે. શારીરિક શિક્ષણ. સરળ શબ્દમાં કહીએ તો જે લોકો ભૂલો કરવાથી ગભરાય છે તે વધારે શીખી શકતા નથી, કારણ કે તેઓ વધારે કંઈ કરતા જ નથી. મોટા ભાગના લોકો જાણે છે કે શિક્ષણ એ શારીરિક પ્રક્રિયાની સાથે જ માનસિક પ્રક્રિયા પણ છે. જે રીતે ટેનિસ રમવું એ શારીરિક પ્રક્રિયા છે, તે જ રીતે વાંચવું અને લખવું પણ શારીરિક પ્રક્રિયાઓ છે. જો તમે તમારા પ્રશ્નોના સાચા જવાબ જાણતા હો અને ભૂલો જ ન કરતા હો તો તમારી શૈક્ષણિક પ્રક્રિયા ખોરવાઈ જવાના સંજોગો વધારે છે. જો તમે બધું જ જાણતા હો પરંતુ કોઈ પણ કામ કરતાં ગભરાતા હો તો પછી કેવી રીતે પ્રગતિ કરી શકો? મેં જે નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનો અભ્યાસ કર્યો તે તમામ તેના સભ્યોને શારીરિકની સાથે માનસિક શિક્ષણ માટે પણ પ્રોત્સાહિત કરે છે. તેઓ તમને બહાર જઈને નક્કર પગલાં લઈને, ભૂલો કરીને, ભૂલોમાંથી શીખીને અને માનસિક તથા ભાવનાત્મક અને શારીરિક રીતે વધારે મજબૂત બનાવે છે. પરંપરાગત શિક્ષણ તમને હકીકત શીખવા માટે પ્રેરિત કરે છે અને પછી ભાવનાત્મક રીતે ભૂલો કરવાથી ડરવાનું પણ શીખવે છે, જેને કારણે તમે શારીરિક રીતે પાછા પડી જાઓ છો. ભયના માહોલમાં રહેવું એ માનસિક દ્રષ્ટિએ, ભાવનાત્મક રીતે, શારીરિક રીતે કે નાણાકીય રીતે સારું નહીં. મેં આગળ શરૂઆતમાં જ કહ્યું તેમ, હું શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ હોવાને કારણે પૈસાદાર નથી બન્યો, પરંતુ મેં વધુ ભૂલો કરી છે, સ્વીકારી છે અને તે ભૂલોમાંથી હું શીખ્યો છું. એટલા માટે હું પૈસાદાર બન્યો છું. હું વધુ ભૂલો કરવા લાગ્યો અને ભવિષ્યમાં હજી પણ ભૂલો કરવા માગું છું. જ્યારે મોટા ભાગના લોકો ભવિષ્યમાં ભૂલો ન થાય તે માટે સખત પ્રયાસ કરતા હોય છે, એટલા માટે જ આપણા ભવિષ્ય અલગ પડી જાય છે. જો તમે કંઈક નવું કરવાનો પ્રયાસ નહીં કરો અને ભૂલો કરવાનું જોખમ નહીં લો તથા તેમાંથી કંઈ શીખશો નહીં તો તમારું ભવિષ્ય સુધારી શકશો નહીં. શ્રેષ્ઠ નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ લોકોને માનસિક રીતે કંઈક નવું શીખવા, કંઈક કરવા, ભૂલો કરવા, તેમાંથી શીખવા, ભૂલ સુધારવા અને આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવા માટે પ્રેરિત કરે છે. આ વાસ્તવિક જીવનનું શિક્ષણ છે. જો તમે ભૂલો કરતાં ગભરાતા હો પણ તે સાથે જ તમે સમજતા હો કે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે તમારે કંઈક કરવું પડશે, તો નેટવર્ક માર્કેટિંગનો સારો પ્રોગ્રામ તમારા માટે લાંબા ગાળાનો વ્યક્તિગત વિકાસ માટેનો પ્રોગ્રામ બની રહેશે. સારી નેટવર્ક માર્કેટિંગ કંપની તમારો હાથ પકડશે અને તમને ડર તથા નિષ્ફળતાને ભગાવી દઈને કેવું જીવન જીવી શકાય છે તેનું માર્ગદર્શન આપશે. અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારો હાથ ન પકડે તો તે તમારો હાથ નહીં પકડે. એવું કહેવાયું છે કે જો તમે કોઈ વ્યક્તિને બદલવા માંગતા હો તો તેનો દૃષ્ટિકોણ બદલી નાખો. હવે ઘણા લોકો માનતા થયા છે કે તમે જો કોઈ વ્યક્તિના દૃષ્ટિકોણ કે તેના વિચારોને બદલવા માંગતા હો તો તે જે કામ કરે છે તે કામ બદલી નાખો. નેટવર્ક માર્કેટિંગ બિઝનેસને સૌથી મહત્ત્વની વાત એ છે કે તે આ બંને બાબતો પર ભાર મૂકે છે. મતલબ કે તમે શું વિચારો છો અને શું કરો છો તે બંને બાબતો પર ભાર મૂકે છે. પરંપરાગત શિક્ષણ પ્રણાલીની સમસ્યા એ છે કે તે ખોટું થઈ જવાની તમને સજા આપે છે. તમે જે કર્યું કે કરી રહ્યા છો તેને સુધારતી નથી. આધ્યાત્મિક શિક્ષણ. સૌપ્રથમ હું એક સ્પષ્ટતા કરી દઉં કે આ ચર્ચાસ્પદ અને ભાવનાત્મક વિષયને વાત કરતાં પહેલાં હું મારા વ્યક્તિગત વિચારો જણાવી દઉં. હું ધાર્મિકને બદલે આધ્યાત્મિક શબ્દનો પ્રયોગ કરું છું તેનું ચોક્કસ કારણ છે. જેવી રીતે સારી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ છે અને ખરાબ નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ છે, તેવી જ રીતે સારા ધાર્મિક સંગઠનો છે અને ખરાબ ધાર્મિક સંગઠનો પણ છે. વધુ સ્પષ્ટતા કરું તો મેં એવા ધાર્મિક સંગઠનો જોયા છે જે વ્યક્તિની આધ્યાત્મિકતા વધારે મજબૂત બનાવે છે અને એવા ધાર્મિક સંગઠનો પણ જોયા છે જે વ્યક્તિની આધ્યાત્મિકતાને નબળી બનાવી દે છે. આથી હું જ્યારે આધ્યાત્મિક શિક્ષણની વાત કરું ત્યારે તેમાં ધાર્મિક શિક્ષણનો સમાવેશ હોઈ પણ શકે છે અને ન પણ હોઈ શકે. હું આધ્યાત્મિક શિક્ષણની વાત કરું છું ત્યારે કોઈ ચોક્કસ ધર્મને તેની સાથે જોડવાનો આશય નથી હોતો. હું જ્યારે ધર્મની વાત કરું છું ત્યારે હું અમેરિકાના બંધારણનું સમર્થન કરું છું, જે મને ધર્મની પસંદગી કરવાની સ્વતંત્રતા આપે છે. હું આ વિષય બાબતે ખૂબ જ સાવધ છું.
તેનું કારણ એ જ કે મને નાનપણમાં કહેવામાં આવ્યું હતું કે ધર્મ, રાજનીતિ અને નાણાં વિશે ક્યારેય ચર્ચા ન કરવી. આ ઉપરાંત હું આ નિવેદન સાથે એટલા માટે સંમત છું કારણ કે આ વિષયો સ્ફોટક અને ભાવનાત્મક બની શકે છે. તમારી વ્યક્તિગત લાગણી કે માન્યતા દુભાય તેવો મારો હેતુ નથી. ઉલટું, તમારી ધાર્મિક સ્વતંત્રતા અધિકારનું હું સમર્થન કરું છું. માનવીય મર્યાદાઓથી પર. હું એક વ્યક્તિના સામર્થ્ય વિશે વાત કરું છું ત્યારે એવી શક્તિની વાત કરું છું જે આપણને આપણી માનસિક, ભાવનાત્મક અને શારીરિક મર્યાદાઓથી આગળ લઈ જાય. એવી મર્યાદાઓ જેનાથી આપણે માનવી હોવાને કારણે બંધાયેલા છીએ. હું જ્યારે વિયેતનામમાં હતો ત્યારે ઘણા યુવાનો ઘાયલ થયેલા હતા અને જેમને ખબર હતી કે તેઓ બચવાના નથી, તેમ છતાં તેઓ એટલા માટે લડતા રહ્યા જેથી બીજા જીવી શકે. સ્કૂલ સમયના મારા સહઅધ્યાયી અને યુદ્ધમાં પણ મારી સાથે રહેલા મારા એક મિત્રએ ખૂબ જ સચોટ વાત કરી હતી. તેણે કહ્યું કે હું આજે એટલા માટે જીવિત છું કારણ કે મૃત લોકો લડતા રહ્યા. લડાઈમાં 2 વાર એવી રીતે હું ફસાયો હતો જેમાં માત્ર હું એકલો જ બચીને બહાર આવી શક્યો. તમને જ્યારે અહેસાસ થાય કે તમારું જીવન બચાવવા માટે તમારા મિત્રોએ તેમના જીવન બલિદાન કરી દીધા ત્યારે તમારું જીવન બદલાઈ જાય છે. યુદ્ધ પહેલાંની રાત્રિઓમાં હું માલવાહક વિમાનની પાસે ખૂણામાં ચૂપચાપ બેસી રહેતો હતો અને હવાના તરંગો નીચેથી પસાર થઈ જતા હતા. લાંબા સમય સુધી મૌનની એ અવસ્થામાં મેં આત્માની શાંતિ મેળવી. મને ખબર હતી કે સવારે ફરી મારે મોતનો સામનો કરવાનો છે. આવી એકાંત અને મૌનની લાંબી સાંજે મને સમજાયું કે હવે પછીના દિવસે મૃત્યુ પામવો એ મુક્તિનો સૌથી સરળ માર્ગ છે. મને સમજાયું કે મૃત્યુ પામવા કરતાં જીવવું અને ઘણું વધારે મુશ્કેલ છે. જીવન કે મૃત્યુની સંભાવના ચકાસી લીધા બાદ મેં નક્કી કરી લીધું કે મારા જીવનનો હવે પછીનો દિવસ હું એવી રીતે વિતાવીશ. બીજા શબ્દોમાં કહીએ તો શું હું હિંમત કરીને ઉડીશ કે પછી ભય સાથે ઉડીશ? એકવાર મેં પસંદગી કરી લીધી પછી મેં મારા માનવીય સામર્થ્યને સાથ પાડ્યો અને કહ્યું કે તે બીજા દિવસે મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે ઉડવા અને લડવામાં મને સાથ આપે. પરિણામ ભલે ગમે તે આવે. યુદ્ધ એક ભયાનક ઘટના છે. તે લોકોને અન્ય માનવીઓ સાથે જઘન્ય વ્યવહાર કરવા પ્રેરે છે. જોકે તેમ છતાં મેં યુદ્ધમાં જ સૌથી શ્રેષ્ઠ માનવતા જોઈ છે. યુદ્ધમાં જ મને માનવીય મર્યાદાથી પર એવી માનવીય શક્તિનો અહેસાસ થયો અને આ શક્તિ આપણા સૌમાં છે. મને ખબર છે કે તમારામાં પણ તે શક્તિ છે. સારા સમાચાર એ છે કે તમારે આ શક્તિની શોધ માટે યુદ્ધના મેદાનમાં જવાની જરૂર નથી. એકવાર હું શારીરિક વિકલાંગ છોકરા છોકરીઓની એથ્લેટિક્સ સ્પર્ધા જોઈ રહ્યો હતો. તે સમયે પણ મને આવી જ માનવીય શક્તિ જોવા મળી જે મને સ્પર્શી ગઈ. મેં જોયું કે કેટલાક પગ વગરના પ્રોસ્થેટિક પગ ફિટ કરેલા યુવાઓ હૃદય અને આત્માથી દોડી રહ્યા હતા. ત્યારે તેમના એ સામર્થ્યને જોઈને હું ગદગદિત થઈ ગયો. મારી આંખમાં આંસુ આવી ગયા કારણ કે તેમાં એક યુવાન છોકરી એક જ પગે સંપૂર્ણ હૃદયથી દોડી રહી હતી. દોડતી વખતે તેને જે પીડા થઈ રહી હતી તે તેના ચહેરા પર હું જોઈ રહ્યો હતો. પરંતુ તેમ છતાં પણ તેની માનસિક શક્તિ સામે તેની આ શારીરિક પીડાની કોઈ વિષાદ ન હતી. તે સ્પર્ધા જીતી નહીં પરંતુ મારું હૃદય ચોક્કસ તેણે જીતી લીધું. તે મારા માનવીય આત્માને સ્પર્શી ગઈ અને મને એ વાતનું સ્મરણ કરાવ્યું જે હું ભૂલી ગયો હતો. તે ક્ષણે મને અહેસાસ થયો કે આ તમામ યુવા છોકરા છોકરીઓ તેમના માટે જેટલા દોડી રહ્યા હતા તેટલા જ આપણા સૌ માટે પણ દોડી રહ્યા હતા. ફિલ્મોમાં આપણને ઘણીવાર આપણા આત્માની શક્તિનો પરિચય કરાવવામાં આવે છે. બ્રેવ હાર્ટ નામની ફિલ્મોમાં મેલ ગિબ્સન સ્કોટલેન્ડના નિસહાય ખેડૂતનો તારણહાર બને છે. આ ખેડૂતોનો શક્તિશાળી બ્રિટિશ સેનાની સામે સામનો થવાનો હતો જેનાથી તેઓ ખૂબ જ ગભરાયેલા હતા. તે સમયે ગિબ્સન તેના આત્માના અવાજથી કહે છે કે તેઓ આપણા શરીરને મારી શકશે પરંતુ આપણી સ્વતંત્રતા છીનવી નહીં શકે. તે ક્ષણે ગિબ્સનના તેના આત્માથી ખેડૂતોના આત્મા સાથે વાત કરી રહ્યો હતો. તેમના આત્માને સ્પર્શીને તે ખેડૂતોમાં રહેલા ભય અને શંકાની લાગણીને ખતમ કરી રહ્યો હતો. તેમનામાં એ ભય અને શંકા તાલીમના અભાવ અને નબળી ગુણવત્તાના શસ્ત્રોને કારણે ઘર કરી ગયા હતા. ગિબ્સને તેમના આત્માને જગાડ્યો અને આગેકૂચ કરવા અને વિશ્વની સૌથી શક્તિશાળી સેનાને પછાડવા માટેનો જુસ્સો પૂરો પાડ્યો. મેં નોંધ્યું છે કે નેટવર્ક માર્કેટિંગમાં સફળ લીડર્સ માનવીય આત્માને સંબોધવા માટે ટેવાયેલા હોય છે. તેમની પાછળ જે લોકો આવી રહ્યા છે તેમની મહાનતાને સ્પર્શવાની અને તેમને આગળ વધારવા માટે પ્રેરણા આપવાની ક્ષમતા આ લીડર્સ ધરાવે છે. માનવીય મર્યાદાથી પર જવા માટે તેમને પ્રેરિત કરે છે.
શંકાઓ અને ભયથી પર થઈ જવા માટે પ્રેરિત કરે છે. જીવન બદલી નાખતા શિક્ષણની આ તાકાત છે. મારા રીચ ડેડી મને ઘણીવાર કહેતા હતા, અને જ્યારે મારી પાસે નાણાં ભીડ હોય, આત્મવિશ્વાસ ન હોય અને મારી પાસે કોઈ વાતનો કોઈ જવાબ ન હોય, ત્યારે ખાસ કહેતા કે આપણી અંદર 3 પ્રકારના લોકો રહેલા છે. એક ધનવાન વ્યક્તિ છે, એક ગરીબ છે અને એક મધ્યમ વર્ગની વ્યક્તિ છે. તેમાંથી કઈ વ્યક્તિ બહાર આવે છે તે જોવાનું કામ તમારું છે. બિઝનેસ અને રોકાણનું વિશ્વ 2 લાગણીઓનું બનેલું છે. તે છે લાલચ અને ભય. મોટા ભાગના લોકો ધનવાન નથી બનતા. તેનું કારણ લાલચ નથી, પરંતુ ભય છે. તમે ધનવાન બનવા માંગતા હો તો તમારે તમારા ભયને દૂર કરવો પડશે અને ઉડાન ભરવી પડશે. મારા મતે ભય દૂર કરવાનો શ્રેષ્ઠ માર્ગ તમારા આત્મા સાથે તમારો સંપર્ક કરવાનો છે, અને ઘણી નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ આ કામ કરે છે. શિક્ષણ જગતનો અર્થ એ છે કે બહાર લાવવું. પરંપરાગત શિક્ષણ સામે તેને એક વાંધો એ હતો કે તે ભય આધારિત છે. નિષ્ફળતાના ભય આધારિત. તેમાં શીખવવાના પડકાર, આપણી ભૂલોમાંથી શીખવાના પડકાર જેવું કંઈ નથી. મારા મતે પરંપરાગત શિક્ષણ આપણામાં રહેલા મધ્યમ વર્ગના વ્યક્તિને બહાર લાવવા માટે ઘડાયું છે. મધ્યમ વર્ગની એવી વ્યક્તિ જે અસલામતી અનુભવે છે, જેને નોકરીની જરૂર છે, નિશ્ચિત આવક જોઈએ છે, ભૂલ થવાના ડરમાં જીવે છે, અને તે કંઈક જુદું કરશે તો તેના મિત્રો શું વિચારશે તેની ચિંતા કર્યા કરે છે. હું મોટા ભાગની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓનું સમર્થન કરું છું. તેનું કારણ અને મારા આ પુસ્તકનું શીર્ષક ધ બિઝનેસ સ્કૂલ એવા લોકો માટે જે બીજાને મદદ કરવાનું પસંદ કરે છે રાખ્યું છે. તેનું પણ કારણ એ છે કે નેટવર્ક માર્કેટિંગ કંપનીઓમાં મેં એવું શિક્ષણ જોયું છે જે તમારી અંદર રહેલી ધનવાન વ્યક્તિને બહાર લાવવાનું કામ કરે છે. જીવન બદલી નાખે તેવા શિક્ષણને હું મૂલ્યવાન ગણું છું. એક વાત કહી દઉં કે ફોર્બ્સ મેગેઝિનના મતે ધનવાન વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે વર્ષે $10 લાખ કે તેનાથી વધારે કમાય છે. ગરીબ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે વર્ષે $25,000 થી ઓછી આવક ધરાવે છે. તમે આજે કેટલી કમાણી કરી રહ્યા છો તે પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે તમારી નોકરી તમને વર્ષે $10 લાખ કે તેનાથી વધારે કમાણી કરી શકો તેવી તાલીમ આપે છે કે કેમ? જો તેનો જવાબ ના હોય તો તમારે વધુ સારું શિક્ષણ મેળવવાની જરૂર છે. મારી સૌપ્રથમ કંપની નાયલોન અને વેલ્ક્રો સર્ફર વોલેટ બિઝનેસ બંધ કરવી પડી ત્યારે મારા રીચ ડેડીએ મને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે તે $multi-million શિક્ષણ મેળવવા માટેની કિંમત ચૂકવી છે, તો ધનવાન બનવાના માર્ગે જ આગળ ધપી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મોટા ભાગના લોકો તેમની પોતાની અંદર એક ધનવાન વ્યક્તિને નથી જોતા. તેનું કારણ એ છે કે ગરીબ વ્યક્તિ એવું જ વિચારે છે કે ભૂલ કરવી એ ખરાબ છે. મારા મતે પરંપરાગત શિક્ષણ અને જીવન બદલી નાખે તેવા શિક્ષણમાં રહેલા મૂલ્યો વચ્ચેનો તફાવત એટલો હતો કે એકમાં આપણી ભૂલો બદલ સજા કરવામાં આવતી હતી, જ્યારે બીજામાં આપણી ભૂલોમાંથી શીખવા માટે પ્રેરણા અપાતી હતી અને માનવીય મિજાજ પર ભાર મુકાતો હતો. એવો મિજાજ કે જે કોઈ પણ પ્રકારની માનસિક, ભાવનાત્મક કે શારીરિક ઉણપને હરાવી શકે. મારા પુઅર ડેડી નોકરીની સલામતીને મહત્ત્વ આપતા હતા. મારા રીચ ડેડી નાણાકીય સ્વતંત્રતાને મહત્ત્વ આપતા હતા. હવે પછીના પ્રકરણમાં આપણે નોકરીની સલામતી ઈચ્છતી વ્યક્તિ, નાણાકીય સ્વતંત્રતા ઈચ્છતી વ્યક્તિ કઈ રીતે બને અને તેના શું ફાયદા છે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. વર્તુળનો એક ભાગ બદલવાથી એટલે કે સિસ્ટમનો એક ભાગ બદલવાથી આ બદલાવની શરૂઆત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમને માલુમ થશે કે માત્ર નોકરી બદલવાથી જીવન નથી બદલાતું. આ હતો બિઝનેસ સ્કૂલનો પ્રકરણ 4. થેન્ક યુ.